પૈસા લઈને આવી છે કે નહીં? હું બધા જ પૈસા લઈ આવી છું રિંકુ. 30,000 રૂપિયા. જોઈ રહ્યા છો ને, એના હાથમાં પૈસા છે, એ આપણા હાથમાં હોવા જોઈએ. આખરે તે કરી જ બતાવ્યો ગીતા. સારું ગીતા, તારા ઘરનાએ શું કીધું? બોલવા માટે એમની જોડે શબ્દો હોવા જોઈએ ને. હારવા વાળા લોકો શું બોલે? એમનું મોઢું તો તરત બંધ જ થઈ જાય ને. ગીતા, આપણે પહેલા આ પૈસા અકાઉન્ટમાં જઈને ભરી દઈએ તો જ આપણી જીત પાક્કી થશે. હું એ જ મારા પતિના ઘરવાળાને કહીને આવી છું દિવ્યા. તો જઈએ. ચલ બકા, બાઈક એની પાછળથી જ લેજે. હું એની બેગ છીનવીશ, પછી અહીંથી નીકળી જઈશું. યે વિજય, પત્નીની બેગ ચોરી કરી રહ્યો છો. લ્યા, કેવો પતિ છું તું? મારી પત્ની નથી. એ લોકો જોશે આપણને પણ. હેલ્મેટ કોના માટે છે? પહેર હેલ્મેટ. તમે શું કરવા માંગો છો સરખી રીતે કહો. એમાં એવું છે કે આઈડિયા એક છોડ જેવો હોય છે. ધીરે ધીરે મોટો થતા થતા એ છેલ્લે આખા ઘરને છાંયડો આપે છે. ક્લેરિટી મળતા જ તને સારી રીતે સમજાવી દઈશ. તમારે જે કરવું હોય કરો, પણ તમારા પોતાના દમ પર કરો. એમાં ગીતાને ઇન્વોલ્વ ન કરો. એટલે તું એવું કહેવા માંગે છે કે ગીતા આપણી દીકરી જ નથી એમ? તમે કેવી વાતો કરી રહ્યા છો જી? તું જ કરી રહી છે. આપણે જ જો આપણી જ વસ્તુનો ઉપયોગ ના કરીએ તો કેવી રીતે ચાલશે? આ જો, આ મારો હાથ છે ને, જો આને ઉઠાવીશ નહીં તો તારું ટેસ્ટી ખાવાનું રોજ કઈ રીતે ખાઈશું? જ્યારે છોકરીના લગ્ન થાય ત્યારે એ એના પતિના ઘરની થઈ જાય. તો શું આપણા ઘરની ભાડુઆત કહેવાય કે? ચલો માની લઈએ કે છોકરી માટે એનું પિયર ભાડાના મકાન જેવું જ હોય છે, પણ જ્યાં પૂરા 25 વર્ષ એ મોટી થઈ હોય ત્યાં એનું ભાડું તો એને ચૂકવવું જ પડશે ને. મારી દીકરીને હું એના પિયરનું ભાડું ચૂકવવાની તક આપી રહ્યો છું. બસ એમાં મારી કોઈ નિયત ખરાબની વાત જ નથી. સિમ્પલ હિસાબ કિતાબની વાત છે આ તો. ગીતા મોટા ઘરની વહુ બની છે એટલે જ તમારા મનમાં આ વિચારો જન્મ્યા છે. તારા વિચારનો દૃષ્ટિકોણ અલગ છે એટલે જ તને આવું લાગી રહ્યું છે. હવે શું છે સાંભળ, હું તને કહું. ભગવાન પણ ક્યારેક મિસ્ટેક પર મિસ્ટેક કરે છે. એનું પરિણામ એ થાય કે અમુક લોકો અમીર ને બહુ બધા લોકો ગરીબ. હવે શું છે સુશીલા, આપણા વેવાઈજી પૈસા વાળા છે ને આપણે ગરીબ લોકો છીએ. તો ઉપર બેઠેલા ભગવાનને અચાનક એની ભૂલનો અહેસાસ થયો કે અરે બિચારા વૈષ્ણવ સાથે તો મેં બહુ મોટો અન્યાય કરી નાખ્યો. એવું સમજીને એમણે એક નવો રસ્તો ખોલી આપ્યો મારી માટે. આપણા ઘરની દીકરીને એમના ઘરના દીકરા સાથે જોડી આપી. પછી એક્સિડન્ટલી જ ગીતા અને વિજયના લગ્ન થઈ ગયા. એવામાં અમીરીનું સુખ આપણને પણ મળવું જોઈએ ને. એટલે અરે રે 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 રે, તું કેમ પ્રશ્ન પર પ્રશ્ન પૂછ્યા કરે છે યાર? તું પેલા કોફી તો પીવડાવ. ક્યારની લઈને ઊભી છું. સુશીલા, ભગવાને આપણને સોનેરી તક આપી છે. આપણે આનો ઉપયોગ કરવો જોઈએ. આંખો સામે જ ખજાનો પડ્યો છે. હવે કાં તો આને માંગીને લઈ આવીએ કે પછી છીનવીને લઈ આવીએ. બેના ફોનની રિંગ વાગી. ખબર છે, તો ઉપાડી લે ને બેના. હું રિસીવ નહીં કરું. અરે એકવાર ઉપાડીને વાત કરી લે બેના, તારું શું જશે? ગીતા ફોન કરી રહી છે મને, એ પણ અભિમાનથી, ગર્વથી. હું હારી ગઈ એટલે મને ફોન કરીને વધારે હેરાન કરવા માંગે છે. અરે એવું ચમ વિચારસ? બીજી વાત પણ હોઈ શકે. તું એકવાર ફોન ઉપાડીને વાત તો કરી જો બેના. હવે બીજી શું વાત હોઈ શકે? એણે ફી ભરી દીધી હશે, એ જીતી ગઈ અને હું હારી ગઈ, એ જ કહેવા ફોન કરે છે. ફરીથી તું એ જ વાત કરી રહી છે બેના. વાત કોઈ પણ હોઈ શકે. એકવાર ફોન ઉપાડીને વાત તો કરી જો. બીજી તો શું વાત હોઈ શકે ભૈલા? હું ફી નહીં ભરી શકી. હું હારી જઈશું. હું તમારા પગ પકડીને માફી માંગવા માંગુ છું. એવું કેવું હશે? આ તો શું બોલી રહ્યો છો ભૈલા? એટલે જ તો તને કહું છું હું બેના. વાત બીજી પણ હોઈ શકે. ફોન ઉઠાઈ લે બેના. અને જો એ મને લેક્ચર આપવા બેઠી તો મારે સાંભળવાનું એમ? નો વે, ચાન્સ જ નહીં બેના. જો ગીતાના મૂઢામાંથી એ હારી જઈશ અને તારી માફી માંગવા માંગશે એ ડાયલોગ ના નીકળ્યો ને બેના, તો હું મારું નામ બદલી નાખે. વાત શું છે? મેં એક ડેન્જર આઈડિયા વિચારેલો બેના, અને એ આઈડિયા પ્રમાણે મેં વિજયને કામે લગાવી દીધો છે. હવે ગીતા પાસે ફી ભરવા માટે 1 રૂપિયો નહીં. નો. સાચું કહે છે?
100% બેના, હું તો કહી રહ્યો છું કે વાત બીજી જ કોક હશે. તારે ફોન રિસીવ કરવો જોઈએ. એને માફી માંગવા જ ફોન કર્યો હશે. જરૂર નથી. એટલે બેના, તું નહીં ઈચ્છતી કે ગીતા માફી માંગે? એ ગીતાની હાર, એનું રડવાનું, એની પીડા, એની હતાશા એ બધું જ હું મારી નજર સામે જોવા માંગુ છું. તો જ મને આનંદ થશે. અને આ બધું જોવા માટે આપણે ત્યાં જવું પડશે. ચલ કોલેજ જઈએ. ફી ના ભરવાના કારણે એની જે હાર થશે એ હું મારી નજરે જોવા માંગુ છું. છે ફોન નથી ઉઠાવી રહ્યા. તું અત્યારે કોને ફોન કરે છે? મારી સાસુમાને. તું એમને કેમ ફોન કરી રહી છે? મારી મહેનતના પૈસાને આ રીતે ચોરી કરવાનું કામ એમનું જ હોઈ શકે. ખરેખર? હા, ગમે તેમ કરીને મને હરાવવાની એમની ઈચ્છા આજે પૂરી થઈ ગઈ. છી, હવે તો શું કરીશ? કાલે એમણે માસ્ક પાડી નાખ્યા, પણ એમાંથી બહાર નીકળવા માટે આપણી પાસે સમય હતો. પણ હવે તો વધારે સમય નથી રહ્યો. હવે આટલા સમયમાં 25,000 તું નહીં કમાઈ શકે. રડીશ નહીં ગીતા, તું હિંમત રાખ. હું રડી નથી રહી. અમે તારી પીડા સમજી શકીએ છીએ. તે તો પ્રયત્ન કર્યા જ ને. એમણે તારી સાથે દગો કર્યો છે. તું હારી ગઈ એવું જરાય ન વિચાર. બસ, મને તમારા લોકોની સાંત્વનાની જરૂર નથી. અહીંથી જતા રહો યાર. પણ ગીતા, હવે તું શું કરીશ? હું કંઈ પણ કરીશ. તમે લોકો અહીંથી નીકળો. આ મારી જિંદગી છે. એ કોઈની મદદ નથી જોઈતી અને સિમ્પથી તો જરાય નહીં. મને કંઈ નથી જોઈતું. જતા રહો અહીંથી તમે. પણ ગીતા, જાઓ કહ્યું ને. કોલેજનો સમય થઈ ગયો છે. જાઓ અહીંથી. જેનો ખરાબ સમય હોય તેની સાથે સમય ન બગાડો. તમે મને મારા હાલ પર છોડી દો. જાઓ કહ્યું ને. મારી વાત કીધું ને જાઓ. આ શું છે વિજય? મહેનતથી કમાયેલા પૈસા છે, પણ આ મહેનત મેં નથી કરી, એ ગીતાએ કરી. મહેનતના પૈસા મળે જ છે. એ વાત હવે ખોટી સાબિત થવી જ જોઈએ. સમજ્યા ને તમે? તો હવે શું કરવાનું છે વિજય? એ ગીતાની મહેનતના પૈસાથી આજે તમે મજા કરો, પાર્ટી કરો, એન્જોય. એ ગીતાની હારની ખુશીમાં ને મારી જીતની ખુશીમાં પાર્ટી કરો. 2 દિવસમાં પૈસા કમાઈને ફી ભરી દઈશ એવું કહેવા વાળી હારી ગયેલી અભિમાની છોકરી આજે એની સ્વાભિમાનની પાંખો ગુમાવી ચૂકી છે. કોલેજ નહીં જઈ શકે. યસ વિજય. કોલેજમાં આજે બરાબર 4 વાગે ફિલ્મ શરૂ થશે. ફિલ્મનું નામ છે હારી ગયેલી છોકરી ગીતા અને ટેગલાઇન હશે વિજય ધ ટર્મિનેટર. ફી ન ભરવાને લીધે ધ્રુજતા સ્વરે, રડતી આંખોએ એ પોતાની હારનો સ્વીકાર કરશે. એ સમયે એનો જે ચહેરો હશે એ મારે જોવો છે. મારી મમ્માને ચેલેન્જ કરવાવાળી ગીતાનું મોઢું કાળું થઈ જશે. પણ એની પહેલા જો કોઈ એની મદદ કરી તો? એના સ્વાભિમાનને ધૂળ ચટાડવાનો એક ગોલ્ડન ચાન્સ છે. હવે ભગવાન પણ નીચે આવીને એની મદદ નહીં કરી શકે. રડીશ નહીં. તારા આંસુ લૂછી નાખ. તારા જેવી છોકરીના દુશ્મન છે આ આંસુ. મારા જ આંસુ મારા દુશ્મન કેવી રીતે બની શકે પ્યારી પિંકી? દુશ્મન તો બહારથી આવે, અભિમાન બતાવીને નીચ કામ કરે. કેટલા વાહિયાત લોકો છે આ. તો પગ તોડીને ભાગવાનું કહે છે. એ શું ન્યાય છે? બોલ પિંકી. દગા પર દગો આપીને એ લોકો જીતી ગયા એમ કહે છે. એ ન્યાય છે પિંકી? જીતવા માટે તો કોઈ પણ હદ સુધી જઈ શકાય ને. ઈમાનદારી નામની વસ્તુ જ નથી. ખાલી જીતવું જ બધું છે પિંકી. અને એના માટે એ લોકો કેટલા નીચે ઉતરી ગયા છે ને પિંકી. આવા ખરાબ લોકો સામે તું તારી જીત કેવી રીતે સાબિત કરીશ ગીતા? આ જીત મેળવવા માટે જ તો મેં આટલી મહેનત કરી પ્યારી. બધું નકામું ગયું અને હવે હું શું કરું? મને કંઈ જ સમજ નથી આવી રહ્યું. તો એ લોકો તને હરાવી દીધી છે એવું સમજીને બહુ ખુશ થઈ રહ્યા હશે ને? ન્યાયને તો ફાંસી પર લટકાવી દીધો છે. એમને પાઠ ભણાવવાનો મોકો પણ છીનવાઈ ગયો મારી જોડેથી. હવે રહી ગઈ છે એમની દગાબાજી અને નકલી શાન. ત્યાં જો ગીતાની સાસુમાં આવી રહી છે. વિજય, મધર ઇન્ડિયા ને? હા બકા, ગીતાની હાર જોવા માટે એમણે અહીં હોવું જોઈતું હતું તો બહુ મજા આવે. એ હોવા જોઈએ એવું કહી રહ્યો તો ને. લે આ તો આવી ગયા વિજય. મમ્મા, વોટ અ સરપ્રાઈઝ. ગીતાને હારતી જોવા આવ્યા છો ને? એના અભિમાનને તૂટતા જોવા આવી છે.
હા વિજય, એટલું જ નહીં, મારી બેના તો મિનરલ વોટર થી પગ ધોઈ નાઈ છે. ચમ ખબર છે? ઓલી પગ પકડીને માફી માંગવા આવવાની છે ને, એટલે બોલ. એ આવી કે નહીં? હજુ સુધી તો નથી આવી. આવશે. રડતી રડતી જ આવશે. એને આવવું જ પડશે, કેમ કે એની હારનો ક્લાઇમેક્સ જોવાનો છે. મમ્મા, તમે એની રાહ જોશો? એની હાર જોવા માટે રાહ જોવાની પણ એક મજા છે વિજય. બરાબર બેના, એકદમ સાચી વાત કરી તે. બેના હોય ઊભા ઊભા ટાઈમ વેસ્ટ ચમ કરીએ, મુરત જતો રહેશે. બોલ દિવ્યા, હે ગીતા, તું ક્યાં છે? શું થયું? તારી સાસુમાં ભાનુમતી કોલેજ આવી છે. કદાચ એ તારા આવવાની જ રાહ જોઈ રહી છે. એ મારા આવવાની રાહ નથી જોઈ રહ્યા દિવ્યા, મારી હારની રાહ જોઈ રહ્યા છે. મેડમનો ભાઈ અને વિજય બધા જ આવ્યા છે. લોકોને પડી જતા જોઈને હસવાવાળા લોકો તો બહુ મળશે, પણ આ લોકો તો લોકોને જાતે પાડીને પછી હસે છે. ગીતા, તો હવે હું કરીશ? હું આવું છું. હે, અમારી હામ નહીં જીતે તું, જોણી લે, જોણી લે. હવે જો તારું ચેવું અપમાન થાય છે, કોને કહે? હવે જો મારી બેના હોમ હવે તું ચેવી હરસ. ગીતો ગાવાથી મન અને શરીરનું શુદ્ધિકરણ થાય છે બેના. ચૂપ રે ભઈલા. આગળ જે થશે એ વિચારીને હું ખુશ થઉં છું, અને તું મને ડિસ્ટર્બ કરી રહ્યો છે. અરે બેના, ખાલી વિચારી હું રહી છે, હું થવાનું છે, હું તને કરીને બતાવું. અહીંયા બેસ બેસ બેસ. બેના આઈ જા, અહીંયા બેહી જા પ્લીઝ. આઈ જા, sit down. અહીંયા જ બેહજે, હો, અહીંયા જ બેહજે. એ ભઈલા, આ તું શું કરી રહ્યો છે? ગીતા હોય કન આવતાની હાથે જ આ રીતે તારા પગમાં પડી જશે બેના, અને પછી એ જોર જોરથી ભેંકડા તાળશે બેના. એટલે જગ્યા ક્લિયર કરી રહ્યો હતો. હવે મજા આવશે. એક નાની ભૂલના કારણે આ ગીતાના માફી માંગવા વાળા સીનમાં કોઈ તકલીફ ના પડવી જોઈએ બેના. ઓવર એક્ટિંગ ના કર, શાંતિ રાખ. આજે આપણી દુશ્મન ગીતાની તિથિ છે, એટલે હું તો ખાવા પીવામાં કોઈ પ્રકારની ઓછપ ના રહી જાય એટલું જ ધ્યાન રાખવાનું કહું છું બેના.